પાટણ શ્રી પાટણ તળ દરજી સમાજનો પગપાળા યાત્રા સંઘ 3/4/2024ના રોજ લોટેશ્વર મહાદેવ ખાતે જવા રવાના થવાના છે। પ્રદેશ ભાજપ મીડિયા વિભાગના સદસ્ય જયેશકુમાર દરજી દ્વારા પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાયતના પ્રમુખને લોટેશ્વરનું મહાદેવ મંદિરની આજુબાજુમાં સાફ સફાઈ કરી ગેમેક્સિન પાવડરનો છંટકાવ કરતા લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે। દરજી સમાજ દ્વારા લોટેશ્વર મહાદેવ પગપાળા સંઘનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, જેમાં ચાલુ ફાગણમાં વદ 11ના ફાગણ વદ અમાસ સુધી 3/4/2024 થી 8/4/2024 સુધી લોટેશ્વર મહાદેવમાં 6 દિવસ પ્રસ્થાન થનાર છે। આ સંઘમાં પાટણ વિસ્તારમાં ધાર્મિક પ્રજાજનો અને પાટણ તળ દરજી સમાજ યાત્રા સંઘના મુકામો હોવાથી લોટેશ્વર મહાદેવ મંદિરમાં તેમજ કુંડ સુધી સાફ સફાઈ ગેમેક્સલી પાવડરનો છંટકાવ કરવા માટે શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખને લેખિત રજૂઆત કરવામાં આવી છે। વઢિયાર પંથકમાં આવેલું શ્રી લોહેશ્વર દાદાનું મંદિર કે એમાં સુવિધાઓનો અભાવ છે, તેના કારણે મારે લેખિતમાં એક અરજી આપવી પડી છે સાફ સફાઈ બાબતે। અને સંડાસોની પણ ખૂબ તકલીફ રહેતી હોય છે કે આઠમ એટલે ફાગણ વદ આઠમથી અમાસના રોજ મેળો યોજાય છે, તેમાં ભાવિક ભક્તો લગભગ 1.5 થી 2 લાખ લોકો દર્શનાર્થે આવતા હોય છે। તેમાં મુખ્ય અભાવ તો એવો છે કે સફાઈ, બીજું કે સંડાસનું શૌચક્રિયા જે જાહેરમાં કરવા જવું પડતું હોય છે, તેના અનુસંધાને વહીવટીતંત્રને મેં અપીલ કરેલ છે કે ત્યાં વ્યવસ્થા જળવાય એવી મારી વિનંતી છે। આ અરજી કઈ જગ્યાએ અને કયા વિભાગમાં આપવામાં આવી? આ અરજી મેં શંખેશ્વર તાલુકા પંચાયતમાં અને ત્યાંના સરપંચશ્રીને મોકલાવેલ છે। હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ પાટણ।